છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં વધતા જતા ચોરીના બનાવોને કારણે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે સંખેડા તાલુકાના ગામડાઓના સરપંચો તેમજ ધારાસભ્ય પીએસઆઈ પીઆઈ દ્વારા ચોરીને રોકવાના પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી। ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે સંખેડા તાલુકા તેમજ આજુબાજુના તાલુકામાં ચોરીના કેટલાક બનાવો બન્યા છે। તેના માટે દરેક ગામના સરપંચ દ્વારા પોતાના ગામમાં 10 માણસોને ટુકડી પાડી રાત્રિ ફેરીનું આયોજન કરવામાં આવે તેમજ કંઈક અનબનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફને જાણ કરવા જણાવ્યું હતું। તેમજ પીઆઈ સાહેબ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ ખોટી અફવા ન ફેલાવે અને જે ફેલાવે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ જણાવવામાં આવ્યું હતું। સરપંચ શ્રી એટલે આપણે એવું કે પ્રથમ નાગરિક કહેવાય ગામનો, બરાબર। તો આજે તમને બધાને એક જવાબદારી માટે અહીંયા બોલાયા છે કે ઘણા સમયથી છોટાઉદેપુરની અંદર ચોરની ખોટી બૂમો પડી રહી છે। એવો બનાવ આપણા ધ્યાન પર આવ્યો નથી કે ખરેખર ક્યાં ચોર આવ્યા હોય કે પકડાયા હોય કે ક્યાંય કોઈ જગ્યાએ ચોરી થઈ હોય એવો બનાવ આપણા વિસ્તારમાં ક્યાંય બન્યો નથી। તો અમારો કહેવાનો મતલબ આજે આ મીટિંગ જે રાખી છે ને, મીટિંગનો કહેવાનો મતલબ માત્ર ને માત્ર અમારો તમને એટલો જ છે કે તમે પહેરા કરો છો નાઇટમાં, બહુ જ સરસ કામ છે કે અમારું કામ તમે હળવું કરી દીધું છે કે આપણા ગામના જે 5-10 માણસો છે એ ગામમાં રહે છે, પહેરો ભરે છે, ચોકીદારી કરે છે, એટલે અમે થોડા હળવા થઈ ગયા છે કે ચલો ભાઈ અમને સપોર્ટમાં પબ્લિક છે। પણ ક્યાંક ને ક્યાંક કેવું થાય છે કે આ તમે અમને સપોર્ટ કરવા જાઓ ને ક્યાંક કંઈક એનું ઊંધું રિએક્શન આવે છે। આપણે શું કરીએ છીએ કે ગામની અંદર જે 4-5 માણસો રાખ્યા કે આ નાઇટમાં 4-5 માણસો જે જાગવાના છે એ લોકો લાકડી લઈ, ધારિયા લઈને, પટા લઈને એ લોકો રોડ ઉપર ઊભા રહે છે। આ વસ્તુ છે ને બહુ ખરાબ બાબત છે। હવે આપણે જ છીએ તો નાઇટમાં આપણે પસાર થયા હોય રોડ ઉપરથી, રોડ છે પસાર તો કોઈ બી માણસ થવાનો છે, કોઈ પણ નાગરિક પસાર થવાનો છે, એમાં આપણે કોઈને ના કહી શકવાના નથી તું આ રોડેથી નહીં જતો એમ। હવે એ જ્યારે રોડેથી નીકળે છે, બાઇક લઈને નીકળે કે ગાડી લઈને નીકળે, ત્યારે પહેલો પ્રશ્ન કેવો થાય, આપણા જે 5 માણસો 10 માણસો ઊભા હોય ને એ એક તો ઓલરેડી હથિયાર સાથે હોય, રોડ ઉપર આવી ગયા હોય, અને પછી એ ગાડી ઊભું રાખવાનું, બાઇક ઊભું રાખવાનું એ ચાલુ કરે એટલે પેલો ગાડી બાઇકવાળાને ડર લાગે। કોઈક છે એ સિંગલ આવતો હોય, કોઈક પરિવાર સાથે આવતો હોય, એટલે બીક લાગે કે આ લોકો કેમ આવી રીતે મને ઊભા રાખે છે। એટલે આ વસ્તુ કેવું છે, એક નેગેટિવ ઇમ્પેક્ટ। એટલે પેલો શું કરશે, મને લૂંટવા માટે ઊભો રાખ્યો એટલે પેલો ત્યાંથી ભાગે। સ્વાભાવિક છે, માણસના સ્વભાવમાં છે, ડર લાગવાનો છે બધાને, એટલે ઓલો ડરીને ભાગે એટલે ગામવાળા બૂમો પાડે કે ચોર આવ્યો, ચોર આવ્યો, ચોર આવ્યો। પેલા ભાઈને એવો ડર લાગે કે મને લૂંટવા માટે ઊભો રાખ્યો હતો। એટલે અલ્ટિમેટલી કેવું થાય છે કે બંને સાચા છે અને જે એની જે નેગેટિવ અસર છે એ સમાજમાં ફેલાય છે આપણી આજુબાજુ બધે। એટલે ચોર આવ્યો ખોટું, પછી એક જગ્યા પર જાગે એ બીજા ગામવાળાને કે જો અમારે ત્યાંથી આ બાઇક ભાગ્યું છે, તું જાગ જે ચોર આવ્યો છે। એટલે એક ગામવાળા ઓલરેડી આટલો હંગામો કરી ચૂકે આ બીજાને કહે છે। એટલે વસ્તુ છે ને, આ તમે જે નાઇટમાં જે જાગે છે ને એ લોકોને તમે સૂચના કરો, ગામવાળાને બધાને તમારા તરફથી એક એવી સૂચના, એક એવો મેસેજ પાસ થઈ જવો જોઈએ કે ખરેખર તમે જે નાઇટમાં જાગો છો, તમે તમારા ગામમાં ગલી મહોલ્લાની અંદર જો કોઈ બાઇક આવે છે, ગાડી આવે છે, અથવા તમને એવું લાગે છે કે કોઈ શકમંદ વ્યક્તિઓ આવ્યા, કોઈના ઘરમાં ઘૂસ્યા કે કોઈના ફળિયામાં આવ્યા, તો તમે અમને જાણ કરો। અચ્છા, તમે એને પકડીને બેસાડી દો, તમારે કાયદો પણ હાથમાં લેવાનો થતો નથી કોઈને। તમે શું કરશો, પછી એને પકડો, એક જણાને ધોલ મારી લે, બીજા 4 જણાને ધોલ મારે, એટલે 4-5 જણની પેલા ઝાપટ પડે એટલે શું થાય, ઓલાને વાગે। આપણે તો આપણા ઘરનો પહેરો ભરીએ છીએ, આપણા ગામનો આપણે પહેરો ભરીએ છીએ, બધાના માટે સારું કરો છો, પણ તમે સારા છો ને એની અસર તમને નેગેટિવ પડશે આમાં। તો પહેલી વસ્તુ, તમે કાયદો હાથમાં નહીં લેતા, અને ખોટો જે મેસેજ પાસ થાય છે ને, કન્વે જે મેસેજ થાય છે ને, એને આપણે પોઝિટિવમાં બદલવાનો છે। તો તમારા થકી એક એવો પોઝિટિવ મેસેજ તમે નાખો। અને મારો એક એવો ઓપિનિયન છે કે તમે નાઇટમાં જે 8-10 જણા જેને જાગવાનું કહો છો ને, એક રજિસ્ટર લઈ આવો, ચોપડો, અને એક ચોપડો એવો મેન્ટેન કરો કે એ નાઇટમાં જે 8-10 જણા જે જાગે છે ને એની અંદર પોતાના નામ અને એક સિગ્નેચર રાખે। એટલે આનાથી શું થશે કે બીજું કોઈ તમારા જે 8-10 છે એ તમારા ગામના આઈડેન્ટિફાઈ થશે એમાં કે આજ મારા ગામના હતા, આજ મારા માણસો હતા, અહીં 8-10 એ જ જાગે છે। 8-10ની જોડે કોઈ બહારથી આવીને બીજું કંઈક જો ચમકલું કરી ગયું ને તો એ કેવા છે આપણામાંથી ને પછી થશે હંગામો મોટો। એટલે આ વસ્તુનું બી આપણે ધ્યાન રાખવાનું છે। ધવલ બારિયા, દિવ્યાંગ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર।